વિદ્યાર્થીને સાહેબે પૂછ્યું કે મગજ વિનાનો માણસ કેટલા વર્ષ જીવે? વિદ્યાર્થી કે સાહેબ મને ખબર નથી, તમારી ઉંમર કેટલી? સાહેબને ઘૂમરે નાખ્યા. બોલો. પણ મુંબઈ હું સિટી ટ્રેનમાં બેઠો હતો, મારી બાજુમાં બે માણસ બેઠેલા, એક 60-65 વર્ષનો, એક 20 વર્ષનો યુવાન. વાતો કરતા, તમારે ક્યાં રહેવું? કે મુંબઈ. યુવાન કે હું મુંબઈ રહું છું. ક્યાં એરિયામાં? બોરીવલીમાં. યુવાન કે હું બોરીવલીમાં રહું છું. ઈસ્ટમાં કે વેસ્ટમાં? એ કે વેસ્ટમાં. યુવાન કે હું વેસ્ટમાં રહું છું. કઈ જગ્યાએ? કે અંબિકા બિલ્ડિંગ રહ્યું ને 12 માળનું, એમાં રહું છું. એ યુવાન કે હું અંબિકા બિલ્ડિંગમાં રહું છું. હું સાંભળું, મેં કીધું એક બિલ્ડિંગમાં રહીએ છે ને ઓળખતા નહીં હોય? કેટલામાં માળે? એ કે 5મા માળે. એ યુવાન કે હું 5મા માળે રહું છું. કેટલા નંબરના ફ્લેટમાં? 103માં. એ યુવાન કે હું 103માં રહું છું. અન મારો મગજ ગયો. મેં કીધું એક ફ્લેટમાં રહ્યો છો ને ઓળખતા નથી? તો મારા સામે જોઈને મને કે તમે શાંતિ રાખો, અમે બાપ દીકરો છીએ ને ટાઈમ પાસ કરીશ. હા, મુંબઈની એટલી બધી લાઈફ ભાઈ, દોડા દોડી વાળી. મુંબઈનો માણસ ટ્રેનમાંથી ઉતરે, રિક્ષામાંથી ઉતરે, બસમાંથી ઉતરે, ગાડીમાંથી ઉતરે, ટેક્સીમાંથી ઉતરે એટલે દોડવા જ માંડે. થાંભલા સાથે ભટકાય કે સોરી, હવે થાંભલો છે, કીધું રેવા દો. ગામડું ને શહેર બેયમાં તફાવત એટલો છે, ગામડામાં માણસ જમે છે ઘેરે, ગંદકી બહાર કરે. શહેરમાં જમે છે બહાર. ગામડામાં વિશાળતા છે. ગામડામાં તમે જોજો, ઓરડા મોટા, ઓહરિયું મોટી, ફળિયા મોટા, ન્યા રહેવા વાળાના મન મોટા. આવકારો જેનો ઉજળો, મધથી મીઠા મન, ઈ નર હોય નિર્ધન તોય વડો કુબેરથી વીઠલા. કપટ રાવત ન કરે જેના હૈયા હળવા ફૂલ, કરવા અમારે કેટલા ઈ માણસાઈ કેરા મૂળ. વિશાળતામાં ગામડું જીવે છે. આવો શહેરમાં લ્યો, અમદાવાદ, રાજકોટ, મુંબઈ, સુરત, બારડોલી. હા, પતિવારના પ્લોટમાં તો ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને કિચન ને બાથરૂમમાં નાવા બેસો, ડોલ ખોળામાં લેવી પડે, નહીં તો દરવાજો બંધ ન થાય. પાણી રેડવા આમ હાથ કરો પાછળ દિવાલમાં પટકાય. એક ભાઈને મેં કીધું ને મશીન રાખીને હાબુ રાખી દો, વાહો કહી લઈ. હા, ગામડામાં ચોખા, દૂધ, દહીં, ઘી, છાશ આ બધું ગામડામાં મળે ને. કુવારું દૂધ મળે ગામડામાં. સિટીમાં પાણી આરે 4 ફેરા ફેરવીને આપે. હા, શહેરમાં તો છાશે મમરાની આપે છે, ઇજમેટના ફૂલ નાખી. પછી વાતો કરતા, છોકરા ચિંતું કામ નથી કરતા, કીધું એ ખટાઈશ પકડી ગયા છે. રેવા દો. ગામડાનો માણસ કેવું જીવન ગાળતો હતો. જૂનાની ધરતીના સુપાત્ર ચારણ કવિ ભગુભાઈ રોહળિયા ઉર્ફે કવિ દેવ લખે છે કે નાનકડા ખેતરમાં ઉગાડી અન્ન અમે પોતાની પેટ ભરી રાબ છાછ ખાતા હતા. પ્રાગળમાં ઉઠીને ચાંગણું ચબૂતરે કણ દઈ કબૂતરાને કામે અમે જાતા હતા. ગામડાનો માણસ હરામનું ન ખાતા. ટૂંકો અર્થ ગામડામાં હક અને હરામ એ બેયનો અર્થ એ થતો કે વધારે મહેનત કરવાથી ઓછું મળે ને એને હક કહેવાય, અને ઓછી મહેનતે વધારે મળે ને એને હરામ કહેવાય. આ ગામડાનો અર્થ હતો. કોઈ માણસ હરામનું ન ખાતો ગામડામાં. એ 7 વર્ષના છોકરાથી માંડીને 70 વર્ષના વયા વ્રત આખો પરિવાર ખેતરમાં કામ કરવા વહી જતો. મહેનત કરીને અનાજ પકવતા ને એ બાજરાના જુવારના રોટલા થતા. 3જી શેરીમાં એની સુગંધ આવતી. શું કામ? મહેનતના રોટલા હતા. આજે રોટલો ખાવ લ્યો પલારીને પૂઠા ખાતા હોય એવું લાગે. ખીચડી ખાવ ગોદડા ચાવતા હોય એવું લાગે. સ્વાદ વહી ગયા. બોલો. હા, અમુક એવા અજળ બાયું હોય બૈરાઓ, વ્રત મહેમાન આવે ત્યારે પનીર ટીકા મસાલા નાન બનાવે. તે દાંત વિનાના ડોહા મોઢામાં નાન નાખે તો આપણને એમ લાગે ભેંસ કેદકીનું સોટું ચાવે છે. પછી કે આમાં ને મહેમાન નથી ટકતા. કીધું ન ટકે, એનો વંશ વયો જાય.
હા, રાજકોટ હું સવારે 9 વાગે નીકળ્યો તો એક ભાઈ ઓળખી ગયા. મને કે ધીરુભાઈ સરવૈયા કે નહીં? મેં કીધું હા. મને કે ટીવીમાં બહુ જોયા. મેં કીધું આજે બહાર નીકળી ગયા, બોલો. તો મને કે હું તમારો ચાહક છું, તમારો ફેન છું, બાજુમાં રહું છું, 2 મિનિટ મારા ઘરે આવો. મેં કીધું ક્યારેક આવું છું. મને કે આવ્યા ના આવો એને વાર લાગે, મારા ગળાના હમ મને મરતો ભાળો. મેં કીધું એ ક્યાં જોવું, હાલો આવું. હું એમના ઘેરે ગયો તો એની ઘરવાળી વીઆઈપી. બોલો ભાઈ ક્યાં? ધીરુભાઈ સરવૈયા છે. બેન મને કે ગુડ મોર્નિંગ. મેં કીધું મોર્નિંગ. અમે સોફા ઉપર બેઠા, બેને સામેના સોફા ઉપર બેઠા. 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક હું બેઠો. પછી બેન બોલ્યા મને કે ચા પીશો કે ઠંડુ? મેં કીધું ચા બનાવો બેન. કાવો પીશો કે દૂધવાળો? મેં કીધું દૂધવાળો બનાવો, કાવો તો અમે ઘેરે પીતા હોય. તો મને કે આછો પીશો કે ઘાટો? કેમ જાણે ગળે હલવાય એવો બનાવવાના હોય. મેં કીધું મીડિયમ રાખો. મને કે ચામાં આદુ નાખું કે પેલી સૂંઠ નાખું? કીધું જે નાખવું હોય, મૂળ તો એક જ ને, લીલું હોય તો આદુ, ફૂંકાઈ જાય તો હોંચ, નાનું હોય છોકરું, ગઈઠો હોય તો ભાપ. તો મને કે ચા કપમાં પીશો કે ડીશમાં? હજી ઊભા જ નહોતા થયા, ત્યાં ત્યાં બેઠા હતા. મેં કીધું કપમાં. મને કે કાચના કપમાં પેલા સ્ટીલના કપમાં? તો હું ઊભો થઈ ગયો. મેં કીધું બેન હવે ચા નથી પીવું. તો મને કે આ વખતે આવો ત્યારે ચોક્કસ ને ચોક્કસ જમવાનો ટાઈમ લઈને આવજો. કીધું તારા ઘેરે આવે એ તારો દીકરો. ચામાં આટલી પૂછપરછ કરી, તમારા ઘેરે આવું તો અમારો આખો આંબો મગાવો ને. તમારી ઉત્પત્તિ ક્યાંથી, ગોત્ર કયું? રેવા દો. અમુક અમુક બાયુના મોઢાય તમે જો ભેંસના વાહા જેવા હોય. શક્કર વકર આંખુના ડોળા થતા હોય ને એક ડાબલી મેં સાંધી હોય. પાવડર તો એટલો બધો લગાવ્યો હોય આપણને એમ લાગે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને પાકી. પાછા વાતો કરે. હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ હામું હામું જોયા. હવે જોતા નથી, એને જળજળી આવી ગયા. કીધું રેવા. હા, અમુક પુરુષના મોટા એવા હોય, તાવડીના તળિયા જેવા. હા, સાંજે તો દાંત કાઢે ત્યારે ખબર પડે કે સામે કોક ઊભો છે. એવા કાળા મોટા હોય ને એના લગ્ન થતા હોય ને વરાજાની માં કે માર દીકરાને પીઠી ના ઉકળી. હવે આને પીઠીને ઢગલામાં 10 દિવસ દાટી દો તો ન ઉકળે. હાથ પેઢીનો પાકો કલર. આને પીઠી લાગે, આનો કલર પીઠીમાં ન લાગી જાય છાવ. આને કલરના ડબલા મગાવીને પીછા મરવો. હા, કાળો વરરાજો એ સફેદ સૂટ પસંદ કરે, બંધ ગળાનો. પછી એનું મોઢું કેવું લાગે, સફેદ ડબલામાં ચાની ભૂકી ભરી હોય અને ઢાંકણું ખોલો ને દેખાય ને એમ દેખાય. તોય વરાજો માંડવે જાય, બાયુ ગીત ગાતા હોય, સીતાને તોરણ રામ પધાર્યા. હવે રામ આવ્યા કે રીછડું? મારા વીરને વર્ષો મોટરમાં બેસીને ફરશો, ઘાસલેટ છાટીને મરશો એમ કે. 10 રૂપિયાનું કોઈ ઉધાર નથી દેતા. ગામડાનો માણસ સવારમાં ચબૂતરે ચણ નાખીને ખેતરે કામે જાતો ને તેથી માયગા મેં વરસતા. ઉત્તર દિશામાંથી ગાયની ખરી જેવડી વાદળી ચડે ને ઘરનો વડીલ છોકરાઓને કેતો બેટા હાથી છોડી નાખો, ગાડા જોડો, હાલો ગામમાં, હમણાં ધરતીનો ધણી મેહુલો આવી જાય. સીમાડેથી ગામના જાપે ગાડું લઈને આવે ને ત્યાં બારે મેઘ ખાંગા થતા. હવે અત્યારે સામે વરસાદ વરસતો હોય તો ખેડૂત શેઠે ઉભો ઉભો કે ઈ અહીં ન આવે. એને ખબર હોય ને હું હારા કામ કર્યા, કૂતરા વાહે કોઈ શું ના ઘા કર્યા. અહીંયા વરસાદ આવે. અંગ્રેજો આવ્યા હતા અમેરિકાથી પૂર્યા પાળિયાનું સંશોધન કરવા. ગામના પાદળમાં પાળિયા હતા, બધું લખ્યું, એમાં સીમમાં ગયા. હવે આપણે ખેતરના 2 શેઠા ભેગા થયા ને ત્યાં દળી ખોળી હોય, એ પાળિયા જેવી જોઈએ. અંગ્રેજોને શું ખબર, એક પટેલના બાપા જગા હતા, બળદ ચારતા હતા. એ અંગ્રેજોએ ભૂરિયા પૂછ્યું જગા હતા ને કે વોટ ઇઝ ધીસ પાળીઓ? કે આ પાળીઓ છે. જગા હતા કે એ પાળીઓ નથી, પણ એને આખો કરી તો હમણાં થાય.
હા હમણાં એને તું આખો કર તો આઈને આઈ તારો જ પાડ્યો થાય અને આવતે વર્ષે 17 થી તારા છોકરા ચોખા જારવા આવે કારણ કે જર જમીન ને જોરવું એ ત્રણેય કદિયાના છોરું